લાગે ને એક નંબર હા ઈશ્વર કોકિંગ જેવું લાગે ને જો ગાઈસ કેટલી મસ્ત દેખાય છે નીલકંઠ હેર કટિંગ છે ને ગાઈસ ત્યાં આપણે આવેલા છે નાની સટલી આજે તો છે ને ગાઈસ ઈશ્વરે બાઇક ચલાવી હેલો ગાઈસ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં તો ગાઈસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ વાળ કપાવવા માટે આપણી જોડે છે અત્યારે જો ઈશ્વર આજે તો છે ને ગાઈસ ઈશ્વરે બાઇક ચલાવી છે કેવું ફાવે નહીં સરોરો ભાવ બાઇક ચલાવે કે ને સાચું બોલજે ચલાવે ને તો ગાઈસ છે ને ઈશ્વર હવે બાઇક ચલાવવાનો છે અને આપણે બેસી જઈએ પાછળ જવા દે ઈશ્વરને ક્યાં બધા ગલા પગ નહીં પહોંચતા પગ નહીં પહોંચતા બી ચલાડા એક જણો પાછળ બેસી જાય તો ગાઈસ આપણે જઈએ છીએ વાળ કપાવવા માટે હવે કયા સલૂનમાં આપણો મેળ પડશે આપણને ખબર નથી કારણ કે અહીં તો નજીકમાં છે 2-3 બાકી ફૂલ હશે જો ટ્રાફિક પબ્લિક તો પછી આપણે બધા ચેન્જ કરતા રહીશું બદલતા રહીશું તો ચાલો જઈએ છીએ આપણે ડાયરેક્ટ હવે વાળ કપાવવા માટે તો ગાઈસ હવે છે ને આપણે આવ્યા છે સલૂન ઉપર એટલે કે વાળ કાપે ને ત્યાં ગાઈસ નીલકંઠ હેર કટિંગ છે ને ગાઈસ ત્યાં આપણે આવેલા છે નાની સટલીમાં પરંતુ દુકાન અહીંની બંધ છે સિસડિયામાં પણ ગાઈસ બંધ હતી એમ એટલે લગભગ આપણને હવે કંઈ પડશે કંઈ જવાનું બોલ હવે ગાઈસ લગભગ આપણે છે ને ડાયરેક્ટ જવું પડશે દેવહાટ 50 રૂપિયાનું પેટ્રોલ નાખીને કેટલાનું 50 રૂપિયાનું 50નું પેટ્રોલ 70નું આપણું એટલે 130-50 આના 120-150 રૂપિયાનો આપણે તમામ થવાનું છે 150 રૂપિયા ચાલો ગાઈસ હવે જઈએ છીએ આપણે સીધા દેવહાટ 200 રૂપિયાનો નહીં કંઈક પાછળ નાસ્તો કરશું એટલે 200 રૂપિયા ફિનિશ 50માં આપણું તેલ એ મેં પાછું પેટ્રોલ તો અત્યારે મળતું પણ નથી નથી મળે આસમાને ભાવ પહોંચી ગયા છે નહીં ચાલો જઈએ છીએ અને મળીએ છીએ ડાયરેક્ટ સનલુક ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ વાળ કપાવવા માટે કઈ છે ખબર છે સર સાડલી આ છે ગાઈસ જો પરંતુ છે ને ગાઈસ વાળ કપાવાળો નહીં એટલે આપણે છે ને તરસ પણ લાગેલી હતી અને પાણી તો આવી અહીં છે ને આજુબાજુ નહીં હતું એટલે આપણે ઈશ્વર મંગાવી દીધી મસ્ત મજાની બેસી બરાબર ને ઠંડા થઈ ગઈ અને માઇન્ડ પણ ફ્રેશ કરી નાખ્યું તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ગાડી કરાવી છે આપણે વાર તો નથી કપાવાના હતા બાકી ઈશ્વરને કપાઈ દીધા છે લાગે ને એક નંબર હા ઈશ્વર કોકિંગ જેવું લાગે ને ટાઈમ થઈ ગયો છે ગાઈસ આપણે છે લગભગ 1.5 કલાક ઉપર બેસવું પડ્યું છે આપણે કારણ કે લાઇટનો થોડો ઘણો પ્રોબ્લેમ હતો એટલા માટે ને થોડા ઘણા આગળ કસ્ટમર પણ હતા એટલા માટે તો ચાલો હવે જઈએ છીએ આપણે ઘરે બાકી ઈશ્વરને જોઈને મને હસવા આવે છે એક નંબર લાગે નહીં પાછળથી સફેદ સફેદ જ દેખાય हाँ चलिए ले रहा रोड पर वाटे नहीं सर रहे तो चलो गाइस चलते हैं अब घर पे और फिर नहा धो के रेडी होके जाएंगे हम शाम के लेके राते हैं लगन में बस हिंदी में नहीं बोलवाना अपने गुजराती में तो चलो જઈએ હવે ઘરે તો અત્યારે ગાઈસ છે આપણને લાગે છે ભૂખ કડકડતી ભૂખ એમ એટલે હાઈ લેવલની ભૂખ ગાઈસ પહેલાં આપણે ઉપવાસ કરેલા હોય ને એક દિવસ આખો દિવસ ઉપવાસ કરેલો હોય પછી કેવી ભૂખ લાગેલી એટલી બધી ભૂખ લાગેલી છે અને ખાવાના તો ઠેકાણા નહીં એટલે ગાઈસ આપણે મંગાવી દીધા છે પડીકા અને પડીકાની અંદર શું શું છે ગાઈસ તમને બતાવું છું રિયા બહદનો આ તો છે ને રિયા ગાઈસ પડીકા આવ્યા એટલે સ્પેશિયલ ખાવા માટે આવી જે ખાવા જ આવીને બાકીને એમાં તો કોઈ દિવસ આપણી જોડે બે નથી તો પેલા સુનિલ આવે ને એમ કરીને ગાઈસ આપણે હંતાવી દીધા હતા અહીં જો આ બનાવે 3-4 મંગાવ્યા હતા પરંતુ આ છે ને ભૂલીને આવી છે ને 5 રૂપિયા પાછા લઈને આવ્યા છે આ છે સેવ મમરા આ છે સિંગ આ છે બિસ્કીટ આટલું ખાશું એટલે પેટને થોડો ઘણો રાહત મળશે કેવું બરાબર ને રિયાને બધું બોલતા ફાવે હાશે ને પછી બરાબર તો ચાલો ગાઈસ છે ને હવે થોડું ઘણું ખાઈ લઈએ જેથી કરીને આપણે પેટની અંદર થોડી ઘણી રાહત રહે ને પછી ટાઈમ થશે એટલે જમવાનું ખાઈ લઈશું જે ઘરે પણ હશે જે પણ બનતો હોય મસાલા સેવ મમરા જો આ કેમ નજીક લાવો એટલે બ્લર થતું જાય છે
તો ગાઈસ આજે છે ને આપણે એક મસ્ત મજાની આઈટમ ખાવાની છે અને જેની અંદર છે ને ગાઈસ આપણને છે ને બહુ બધા દિવસ પહેલો એ ખાવાનો ઇન્ટરેસ્ટ એટલે કે શોખ હતો ગાઈસ એમ, પરંતુ આપણને છે ને મોકો નહીં મળ્યો. એક વખત તો છે ને ગાઈસ આપણે મેળામાં ગયા હતા અને લઈ પણ લીધી તેમ લીધું તો નહીં પરંતુ નક્કી કરી દીધી તેમ લેવા માટે કરીને. પછી છે ને ગાઈસ આપણે એ ભૂલીને આવતા રહ્યા ઘરે અને આપણને એ દિવસે પણ ગાઈસ મળી નથી એમ. એટલે આજે છે ને ગાઈસ અચાનક આપણને છે ને સરપ્રાઈઝ તરફ છે ને આપણા ઘરની અંદર કોઈક લાવેલું છે. ક્યાંથી લાવેલું છે આપણને ખબર નથી, પરંતુ ગાઈસ આપણને છે ને ઘરની અંદર આપણે ગયા પાણી પીવા એટલે છે ને આપણને જોવા મળી શક્કરટેટી. તો ચાલો જઈએ છે અને આજે ગાઈસ આપણે ખાઈએ છીએ શક્કરટેટી. લગભગ ગાઈસ છે ને મેં ક્યારે ખાધી હતી મને પણ યાદ નહીં, પરંતુ લગભગ છે ને 1-1.5 જેટલું વર્ષ થઈ ગયું છે એમાં. લગભગ આ સિઝનની અંદર ખાધી હશે, પર તો નહીં ખાધે એમ. ચાલો જઈએ છીએ ને ખાઈએ છીએ આપણે શક્કરટેટી. બાકી ગાઈસ તમને બતાવું છું, જો આ રહી જો લાઇટ હલ ગયા પડશે. આ છે જો આ લટકે છે શક્કરટેટી દાતડી. જો ગાઈસ કેટલી મસ્ત દેખાય, જાણે દડો જાણે દેખાય છે. જો એક નંબર મસ્ત મજાનો. આપણે તો છે ને બહુ ટાઈમથી એટલે કે બહુ બધા ટાઈમથી ખાવાનો આપણો શોખ હતો, પરંતુ મોકો નહીં મળતો હતો. દાતડી કાં હોય દાતડી સપાથી નહીં લાગે મને દાતડી જોઈએ. તો ગાઈસ હવે છે ને આપણે શક્કરટેટીને શીરી દીધી છે. જો મસ્ત મજાને એકદમ પાકી થઈ ગયેલી. હવે છે ને ટેસ્ટ કરીએ છીએ કેવી છે. એમ તો ગળી ધોઈ ગરમ છે ને ખાવામાં થોડી ઘણી સારી, બાકી જો ઠંડી હોય ને ફ્રીજની અંદર મૂકેલો હોય તો ગાઈસ મસ્ત મજાનો ખાવા મજા આવી જાય. બાકી ગાઈસ આજનો આપણો વ્લોગ વિડીયો છે અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી, વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરી દેજો. મળીશું પાછા એક કંઈક આવા નવા બ્લોગની અંદર. બાય બાય, ટેક કેર, જય માતાજી.